હાય ગાઈસ, કેમ છો? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. બોલ બોલ ના. મને એવું ન ઈ મેરા મેન હી મેન. કૂતરાયા. આજે હસબન્ડની ફરમાઈશ પૂરી કરી કેમ કે એમને દાળ ઢોકળી બહુ ભાવે. તો એક બાજુ દાળ બાફવા મૂકી દીધી હતી. દાળ ઢોકળી બનાવવાની તે હું ઢોકળી હાટો લોટ બાંધતી હતી. હળદર, મીઠું, મરચું નાખીને તેલ નાખીને પછી લોટ બાંધીને નાખ્યો તો. લોટ બાંધીને પછી દાળ બફાઈ ગઈ હતી એટલે પછી એને ઉતારી ઢોકળી નાખી. પછી વઘાર મસ્ત સરસ મજાનો વઘાર કરી દીધો લોટ બાંધીને. પછી એક બાજુ ચૂલે ભાત મૂકી દીધા હતા. ગેસ છે પણ થોડી ચૂલો હોય તો થોડોક ઓછો વપરાશ થાય ગેસનો. મારા મિની વ્લોગમાં કંઈ એટલી બધી વ્યૂ નથી આવતી તો હું ટ્રાય મૂક્યા જ કરીશ વ્લોગ. લાઈક આવે તો આવે, ન આવે તો કાંઈ નહીં, આપણે મૂક્યા કરવાનું. આપણને ગમે છે કે નહીં મિની વ્લોગ બનાવવાનું? મને બહુ ગમે મિની વ્લોગ બનાવવાનું. પણ મારું આ વિડીયો બધા જોવે તો છે પણ એમાં લાઈક કે કોમેન્ટ આવતી નથી. તો એ હું મૂક્યા જ કરીશ, કાંઈ વાંધો નહીં. લાઈક કોમેન્ટ ન આવે તો પણ આપણે વ્યૂ આવે છે ને તો એ બહુ છે, વાંધો નહીં. મારી બેબી જાય છે ને સ્કૂલમાં તો એના ટીચરનો ફોન આવ્યો હતો કે મારી બેબીને મહેંદી મૂકી આપશો? તો મેં કીધું વાંધો નહીં, મૂકી આપીશ. તમે મહેંદી કેવી મૂકી છે તમે કોમેન્ટ કરજો. જો આમ મેં મહેંદી મૂકી છે, મને આવડે છે એવી મેં મૂકી છે. 100 રૂપિયા આપે છે એટલે એ પ્રમાણે મૂકી છે. આજના માટે આટલું જ. બાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.